કાળું બન્યો છે. અમે 5 જણા થઈ મળ્યા બધેમાં. અમે આ 5 જણા થી આ લગભગ 15-20 થઈ ગયા હતા. તમારે જેવા બધું કામ કરતા હાવ ઘરે કરી જેવું હોય ને એ ઘરે 1 મહિનાનું કરી એનું આપી. નામ નંદુબેન. નંદુબેન છે ને. વિડીયો ઉતારવાનું કારણ આ છે ને કે સેવા કરવા તો તમે જોવો છો. આપણે બાજુમાં પોપટભાઈ પાવડે છે જોયું ને, આપણે ગાંડાની હોસ્પિટલ કરીને બેઠા. પછી મહિત પછી બાપુ કરીને છે વૃદ્ધ આશ્રમ કરીને બેઠા. પછી હરઘણી આશ્રમ પાવટી એ લોકો છે. એ તો હા એની આગળ તો આપણે કાંઈ ન કહેવાય. આ તો આપણે કાંઈ ન કહે. એ લોકો તો 15 મહિના 2 મહિના નાખી ગણી. એની આગળ તો આપણે સેવા કાંઈ ન કરે. જય રામાપીર મિત્રો, અલખનો આધાર પાઠ ગ્રુપ કરમદિયાના બધા સભ્યો તરફથી અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે અમે આ અમારી 9મી કીટ લઈને આવી ગયા છીએ મોણપર ગામમાં. તે નંદુબેન મકવાણાના ઘરે માડી જે છે એમની ઉંમર થઈ ચૂકેલી છે. હવે કંઈ કામ થતું નથી માડીથી. અને એમના જે દીકરા છે એમને જગદીશભાઈ એમને પણ પગે ખોડખા પણ છે. અને ગુરુ આશ્રમ બગદાણા ત્યાં માડીને હવે દેખાવાનું પણ ઓછું થઈ ગયું છે. અને જે જગદીશભાઈ છે એ ગુરુ આશ્રમ બગદાણામાં સેવા અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અને એમની પરિસ્થિતિ ખરાબ છે. અને અમારા જ ગામના હોવાથી અમને એમની પરિસ્થિતિથી અમે સારી રીતે પરિચિત છીએ. અને અમારે 2-3 દિવસ કીટ દેવા આવવું હતું, પણ આ વ્યવસ્થા થઈ એટલે તરત અમે કીટ પૂરી પાડવા આવ્યા છીએ. અને તમે જોઈ શકો છો કે ઘર પણ જર્જરિત હાલતમાં છે. અને ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. તો અમારાથી બનતી સેવા કરી અને અમે આ 1 મહિનાનું રાશન પૂરું પાડવા અહીંયા આવ્યા છીએ. અને આજની આ કીટના દાતાશ્રી છે મગનભાઈ વશરામભાઈ ભાલિયા. આપણે ચામુંડા પાન સેન્ટરના ઓનર છે ગામ મોણપર. એમના તરફથી આજ આ આખી કીટનું દાન આવે છે. એટલે મગનભાઈ ભાલિયાનો ખૂબ ખૂબ આભાર. આવો ને આવો સાથ સહકાર અમને આપતા રહેજો. અને જો તમને અમારું આ કામ ગમ્યું હોય તો લાઈક કરજો. અમારા વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર કરજો, જેથી કોઈને અમને દાન કરવાની ઈચ્છા હોય તો પણ અમને સંપર્ક કરી શકે. અને કોઈ એવા નિરાધાર વ્યક્તિઓ હોય આજુબાજુમાં રહેતા તો એમની પણ અમને જાણ કરી શકે. અને જો તમને અમારું કામ ગમ્યું હોય અને તમે જો યથાશક્તિ આ સેવાના કાર્યમાં દાન કરવા માગતા હો તો જે તમે પોગો એ 10, 50, 100, 500 જે તમારી યથાશક્તિ તમને જો આપવા લાયક લાગે તો QR કોડ હશે સ્ક્રીન ઉપર, એમાં તમે મોકલી શકો છો. અને જો તમારી આસપાસ કોઈ એવા નિરાધાર વ્યક્તિઓ હોય તો નંબર પણ સ્ક્રીન ઉપર આપેલો હશે. તમે ફોન કરીને અમને સંપર્ક કરીને જાણ કરી શકો છો. જય અલખધણી, જય રામાપીર. હવે આપણે માડીને અને જગદીશભાઈ થોડી ઘણી વાતચીત કરીએ. મારી અત્યારે તમારી પરિસ્થિતિ વિશે કંઈ કેવું છે? આ દીકરો મળીએ, હું તો બેઠી બેઠી ખાઉં. હા, ને આખું હૂતું ને. અને હવે તો તમારાથી કામ તો થતું નહીં હોય? કામ તો હું ઉંમરને લીધે. હા, ઉંમરને લીધે થતું. પૂજાને કામ શું થાય ને હલાતું ને. બરોબર. તમે મજૂરી કેટલી આપે છે આશ્રમ? બરોબર.
ભલે આ જોકે અમારું તો કાંઈ નથી, આ બધું રામાપીર તરફથી જ આવે છે અને આ કઈ બહુ ઝાઝી વસ્તુ ન કહેવાય, પણ અત્યારે તો અમારી ક્ષમતા પ્રમાણે અમે પહોંચી અને જે અમને કાંઈ દાન દક્ષિણા આવે છે એ બધામાંથી અમે આ 1 મહિનાનું રાશન આપીએ છીએ. એટલે હા, એવી પરિસ્થિતિ હોય અને અમારી પાસે વ્યવસ્થા થાય તો અમે ફરી પોગાડી દેવું. જય રામાપીર. આખી કીટના દાતા આખી કીટ આ એની દુકાને જ નામથી તૈયાર કીધું કે આ કરાવી. જગદીશભાઈની ઘરે તમારે દેવાની છે, હા. નામથી. એટલે અમે આ આપણે વિડીયો ઈ જોવાથી વાળીને આપવાની અમે છે, એમ. યુટ્યુબમાં વિડીયો ચડાવીએ એટલે અમારે કોઈ ફેમસ થવાની ઈચ્છા નથી, પણ આ વિડીયો જોવાથી અમને એક લાભ થાય કે તમારી જેવા લોકો હોય તો અમને જાણ થાય ફોન કરી કે અમારા ગામમાં છે અથવા આજુબાજુમાં આવા લોકો રહે છે, તમારાથી પોગાય તો તમે સહાય કરી શકો. અને બીજું કે આવા વિડીયો જોવાથી કોઈ એવા દાતાઓ આપણે જોઈએ છીએ, બરોબર, કે ભાઈ કોઈ 500 આપે, 100 આપે, 200 એવા અમે ભેગા કરીને જે આ રીતની 1 મહિનાની કરીને અમારા માટે તો આ જો ઓછું જ છે, હા, પણ તમારા માટે એટલી ઘણી વસ્તુ કહેવાય. તમારે કારણ કે તમે મજૂરી કરતા હો 350 રૂપિયાની, બરોબર, તમને ખબર છે અમે ગાડી હીરા ઘણી ગાડી, પણ આ 1 મહિનાની વસ્તુ તમારા માટે તો ઘણી કહેવાય. તમારે 1 મહિનાની મજૂરી તમે ગણો તો 350 રૂપિયા લાવો, તમારે એટલું લાવો જાવ તો તમારે 1500-2000 રૂપિયાનું થાય, બરોબર. હવે તમે 300 રૂપિયાની મજૂરી કરી લાવો તમારે તો આ છે ત્યાં સુધી તો તમારે 300 રૂપિયા પડ્યા રહે, એ તમારે ઘર વપરાશ માટે એ તો પડ્યા રહે તમારે, કારણ કે તમે અત્યારે આ વસ્તુ લેવા જાવ તો અમારે 1100 રૂપિયા થાય, પણ આની જગ્યાએ તમે લેવા જાવ તો તમારે તો 1500-2000 રૂપિયા થાય. પણ તમારા ખૂટે ચાहो તમે 300 રૂપિયા 5 દી ખાતની દાડી કરો તો તમારા ઘરમાં 1500-2000 રૂપિયા પડ્યા રહે. એટલે મતલબ મહિનાની કીટ જો કે આવે. ઈ સેવા કરે એની સેવા તો આપણી સેવા થાય નહીં, આ કારણ તો કે ઈ સેવા તો આપણાથી આપણી બને એટલી સેવા કરીએ. બાકી એ લોકોને તો સલામ કરવી પડે કે એની સેવા એનો પોતાનો કિંમતી સમય બગાડી જો એ સેવા કરતા હોય અને આ સમય તો આપણે પોતાનું કામ પાડીને અમે આ 2 કલાક આ બગાડી એના માટે તો આપણે ન કરીએ છીએ. પણ આપણા માટે તો આજે તમારા માટે તો વધુ છે, પણ અમારા માટે તો આ એની જેવા સેવા તો આપણાથી ન જ થાય, નો થાય. બરાબર, કારણ કે એ તો એનો કિંમતી સમય બગાડીને જાય એની પાછળ એ સેવા કરતા હોય. આપણે તો તમને કદાચ દેશે એની પાછળ તો લગભગ 50-60 100 માણસો સેવા કરતા, એટલે આપણે 2 માણસો નથી પોગાતું, 60-100 માણસોની સેવા કરતા હોય તો એને તો આપણે સલામ કરવી પડે. આ એને આપણે તો કાંઈ ન કહે એમ, આપણે આપણાથી થાય એટલું કારણ કે આપણે આપણા મા બાપ નથી હાસવી શકતા, બરોબર. ઈવડા લોકો તો કેટલા એવો વૃદ્ધાશ્રમમાં કેટલા લોકો એવા હાસવતા હોય, બરોબર. આપણે તો આપણા મા બાપને નથી હાસી શકતા, અને એ તો બીજાના મા બાપને હાસવવા એટલે બહુ ધન્યવાદ દેવો પડે એને, હા. કે પોતાના તો મા બાપ દૂર રહી પણ બીજાના મા બાપ જે નથી હાસવતા એવડા લોકોને ત્યાં હાસવે, એને તો આપણે સલામ કરવી પડે. પણ એના માટે તો આપણે તો એવું છે અમારું કહેવાનું કે અમે જે મજૂરી કરી તમારી જોડે અમે મજૂરી કરી છીએ, બરોબર. 100 વાગ્યા સુધી મજૂરી કરીને સાંજે 100 વાગે આવી ઘરે એટલે 2 કલાક તમારી જેવા લોકો પાછળ અમારથી જે સેવા થાય, સેવા અમારી એટલી જ કે અમે અમારો 2 કલાકનો સમય લઈને આવીએ અને કદાચ આગળ કે પછી આગળ જવું હોય તો અમારી ગાડીમાં અમારે પેટ્રોલ કરવું નાખી સેવા અમારથી. બાકી અમે આમાં બસ. 100 રૂપિયાથી અમારથી સેવા નથી થાય, હા. અમારો સમય બગાડીને અમે સેવા કરીએ અમારથી સેવા થાય. બાકી આ રામાપીરના નામની જ આવી, કોઈ અમારે કોઈ હા, નામની એવું આમાં, નથી હા. કે લાલભાઈ જેઠવા આમાં તરફથી કોઈ આવ્યું છે, અમારા મહેશભાઈ પૈસા જેઠવા નથી. તરફથી છે કે મિલનભાઈ, કોઈનું નામની અમારે જરૂર નથી. અમે રામાપીરના નામે આવી છીએ, હા. રામાપીર જ્યાં સુધી અમને કરાવે ત્યાં સુધી કરવાનું છે, બરોબર. હા. અને જો રામાપીરની ઈચ્છા હશે તો અમને લોકો હજી આ આટલું કર્યું છે એની અમે આગળ કરશું, હા. બરોબર. રામાપીરનું નામનું છે, અમારે તો કોઈ એવું નથી કઈ. હા, એ બરોબર. આ 11મી તો આવતી જ છે. હા, બરોબર. આ રામાપીરના નામનું છે ને, રામાપીર જ્યાં સુધી કરાવે ત્યાં સુધી અમારે કરવાનું જ છે, બસ. બરોબર. અને અમે તો એ વાતમાં અમને ખુશ છે કે અમને બીજું કાંઈ ન મળે તો કાંઈ નહીં, બસ. પણ અમે તમારી જેવા આવા લોકોની સેવા કરી અમને એ આશીર્વાદ આજ આશીર્વાદ નહીં, મળે ને. આશીર્વાદ તો દે ને. આશીર્વાદ આજ નહીં તો કાલ, અમને નહીં તો અમારા છોકરાને, અમને એ આશીર્વાદ આજ નહીં તો કાલ અમને આડા આવશે 110%. અમારે કોઈનું નથી જોવાનું, અમે તમારું જોઈએ અને અમારા સેવા કરીએ બસ. હા. બાકી અમને આજ નહીં તો કાલે અમને 100% વિશ્વાસ છે કે અમને નહીં તો અમારા છોકરાને અને તમારા અમને આશીર્વાદ આડા આવશે. અમારા બધા જે દાતાઓ છે ઈ તે પૂરો અને વિશ્વાસ અમને તો રાખીને ગામના બધું છે. આપે છે. ગામમાં છે, પછી અડકે પડકેના ગામડાઓમાં છે, અમને ઘણા આમાં સપોર્ટ કરે છે, સાથ સહકાર આપે. નકર તો આ વસ્તુથી તમને ખબર છે નકર આ આખી દીઠ આપણે મગનભાઈ ભાઈ જાય છે, બરોબર. જો અમને સપોર્ટ ન કરતા હોય તો આખી દીઠનો દાતા એ ન બની શકે, હા. બરોબર. એટલે અમે ગામના એને ઘણા એવા લોકો મુસ્તાકભાઈ રોજાણી સાથે, પછી મયુરભાઈ દુકાનવાળા છે, મગનભાઈ જેવા અમુક લગભગ 7-8 લોકો જેવા છે કે અમને પૂરો સપોર્ટ આપે છે. તમને જ્યાં જરૂર પડે ત્યાં અમે બેઠા છે, હા, એમ. બરોબર. એટલે અમને તો એ ગર્વ છે કે જો અમારી પાછળ આવા અમારે તો ખાલી 1 કલાકનો ટાઈમ હા. લેવાનો છે, ખાલી જો આવો પોસ્ટિંગ support કરતા હોય કરવાની તો છે. અમને તો અમારું કામ હાલે જ છે, અમારે તો સેવા જ કરવાની છે. નિરાધાર માણસો ગોતી હા. એના સુધી ખાલી પોપતું જ પોપતું જ કરવાનું કરવાનું છે. અમારી તો બસ એવું જ સેવા ખાલી. છે, બરોબર. બાકી અમારી પાસે એટલી જ એવા સેવા છે, છે અમને અમારે. ઘણાના સપોર્ટ છે અને અમને તો ભગવાન પાસે એવી પ્રાર્થના કરી કે આવો નવો સાથ સહકાર આપે એટલે અમારું કામ આવું હાલ્યા કરે, તમારું જે અમે પૂગીએ છીએ. બાકી તમારી કોઈની ઓકાત નથી આ કરવાની, પણ આવા વ્યક્તિ આપણે કામ કરે છે, બરોબર. નિરાધાર લોકોને તે સુખી રાખે ને ભગવાન હા, આ જે દાતા દેવા વાળા છે એને તે રમત બાકી બાપા તો- બીજું સાજુ આપે એની હાઈટનું. અમે તો એક જ છે, અમારે સેવા કરવાની છે, થાય. તમે આજ નહીં તો કાલે અમે એક જ દ્રષ્ટિ હાલી છે કે અમારે આજ નહીં તો કાલે તમારા આવા લોકોને આશીર્વાદ અમને મળશે. અમને નહીં તો મળશે, અમારા હા. છોકરાને ક્યાંક આડ આવશે, અમને મળે, મળે. મળે જ તે અમને.